આજના યુગની અંદર ગૌમૂત્ર અમૃત સમાન છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ રિસર્ચ ફાઉન્ડેશન જર્મનીની એમના ગવર્મેન્ટની એક સંસ્થા છે અને એમણે એક રિપોર્ટ આપ્યો છે કે ગૌમૂત્ર ઇઝ રિકોમેન્ડેડ એઝ એ હીલિંગ એડ. ગૌમૂત્ર દર્દ મટાડનારું ઉત્તમ અમૃત છે. એટલું જ નહીં, કાવ યુરિન એક્ટ એઝ એ ઝર્મિસાઇડલ એક્ટિવિટી. માનવના શરીરના જીવાણુને મારવા માટે ગૌમૂત્ર અતિ ઉત્તમ કામ કરે છે. આ ગૌમૂત્ર જે છે એ એન્ટી ડેન્ડ્રુફમાં પણ કામ કરે છે. જો ખોડાનો બીજો ઉપાયો પાછો. એટલું જ નહીં, પાચન તંત્ર જો નબળું પડી ગયું હોય, શરીરમાં પૂરતા પ્રમાણમાં પાવર ઓફ હાઇડ્રોજનનું મેન્ટેન ન રહેતું હોય, પાચક રસ શરીરમાં ઉત્પન્ન ન થતો હોય, અપૂરતું પાચન થતું હોય, એવા લોકોએ ગૌમૂત્ર પીવું જોઈએ. મોઢા નથી બગાડવાના, દરેકને પાવાનું છે. મને જ્યાં જ્યાં અવસર મળે ને ત્યાં હું ગૌમૂત્ર પી લઉં છું. જર્મનીના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે કાવ યુરિન ઇઝ ધ વર્લ્ડ બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ. દુનિયાનું સૌથી વધારે એન્ટીબાયોટિક દ્રવ્ય હોય તો એ ગૌમૂત્ર છે. ગૌમૂત્રમાં ધન્વંતરી દેવતાનો વાસ રહેલો છે. ગૌમૂત્રનું પાન હું કરું છું, અમૃત પીવું છું, અમૃત પીવું છું. આ કઈ ગાયનું ક્યારે કેટલું ગૌમૂત્ર પીવું જોઈએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જે પીતા હશે એની માટે હું તમને આખી થિયરી સમજાવું છું કેવી રીતે પીવું જોઈએ. એમ તમે ગૌમૂત્ર પીવા લાગો એટલે જિંદગીમાં ક્યારેય કેન્સર તમારી સામે જોવે નહીં, ક્યારેય ન જોવે. કારણ કે ગૌમૂત્રમાં કર્ક્યુમિન નામનું તત્વ છે. આ કર્ક્યુમિન નામનું તત્વ કેન્સરના કોષોને 2 દિવસમાં મારી નાખે છે. રાજીવ દીક્ષિતે આના પર ખૂબ પ્રયોગો કર્યા. મહર્ષિ વાઘભટ્ટે ગૌમૂત્ર ઉપર આખું પુસ્તક લખ્યું છે. પણ આપણે અધ્યયન કરવાનો ક્યારેય પ્રયાસ નથી કરતા. ખરેખર કરવો જોઈએ. તમારા મુખથી માંડી ઇન્ટેકથી આઉટેક સુધીમાં ગૌમૂત્ર તમારા શરીરમાં પ્રવેશ કરશે એટલે તમામ પ્રકારના જે જીવાણુ છે એ નાશ પામશે. 1 મિલી ગૌમૂત્રમાં 3 લાખ બેક્ટેરિયા રહેલા છે. કેટલા? 3 lakhs બેક્ટેરિયા ઇન 1 ml ઓફ કાવ યુરિન. આવી રીતે પીજો, કઈ ન થાય, સારામાં સારું ઉત્તમ. પણ સીધી રીતે ન પીવે. આપણે ભાઈઓને કહીએ ને કે ગૌમૂત્ર પીતે કે વાસ આવે, ન પીવાય, તો ભાઈ દારૂમાં નથી વાસ આવતી? ગૌમૂત્રનો એક વખત તમે નશો કરવા લાગો, જોવો જીવનની મજા તમારી કેવી છે. અદ્ભુત છે.